આપણે ત્યાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં ખગોળકીય ઘટનાઓના આધારે વર્ષ અને ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવાની પરંપરા છે અને આજે હું આપને બતાવવાનો છું। અહીંયા આપ મારી પાછળ જોઈ શકો છો, આકાશી ગાડલીના આધારે ચોમાસું કેવું રહેશે તેની આગાહી કયા પ્રકારની છે, તેનો વર્તારો કયા પ્રકારનો છે એ આપણે જાણવાના છીએ। તમે જોઈ શકો છો કે અહીંયા મૃગશીર્ષ છે, અહીંયા રોહિણી છે, અહીંયા ચંદ્ર છે, અહીંયા કૃતિકા છે। હવે તમને લાગતું હશે કે આગાહી કરવાની આ વળી કઈ પરંપરા છે અને આમાં શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ। અને ત્યાં જોઈ રહ્યો છો કે જે રોહિણી દેખાય છે એ માલનું ગાડું કહેવાય છે। આગાહીકારોની દ્રષ્ટિએ જે લોકો આ પરંપરામાં માને છે એ લોકો આગાહી આ રીતે કરે છે અને જે ચંદ્ર છે એને વેપારી માનવામાં આવે છે। તો આખી વાર્તા શું છે, આખી પરંપરા શું છે અને આગાહી કેવી રીતે થાય છે એ આપણે આજે જાણીશું। કસ, કાતરા, હોળી અખાત્રીજના પવન, ચૈત્રી, દનૈયા જોવાની આપણે ત્યાં પરંપરા રહી છે અને આવી જ એક ખગોળકીય ઘટના એટલે કે આકાશી ગાડલી। ચૈત્ર સુદ પાંચમ એટલે કે 2 એપ્રિલ 2025ની રાત્રે 8 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી રોહિણી તારામંડળ અને ચંદ્રની સ્થિતિ જોવામાં આવે છે, જેને આકાશી ગાડલી તરીકે ઓળખવામાં આવે છે। આ આકાશી ગાડલીનું નિરીક્ષણ કરી નિષ્ણાતો ચોમાસાનું અનુમાન લગાવે છે। આ ઘટનાને ગાડલી એટલા માટે કહેવામાં આવે છે કેમ કે રોહિણી તારામંડળનો આકાર ગાડા જેવો હોય છે, જેમાં આગળનો તારો ધોંસરી ગણવામાં આવે છે। થોડી વારમાં હું આ મારી બાજુમાં જે મેપ ચાલી રહ્યો છે એ મેપમાં તમે જોઈ શકો છો કે આગળનો જે તારો છે એ ધોંસરી કહેવાય છે, જ્યારે પાછળના તારાથી બનતા આકારને ગાડાનો કઠોળો એટલે કે બેઠક ગણવામાં આવે છે, જ્યારે વચ્ચેનો ભાગ ઊંધ તરીકે ઓળખાય છે। તો ફરી એકવાર આ મેપમાં જઈશું અને આ મેપના માધ્યમથી આપણે આખી આ જે વાત છે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જે પરંપરા છે વર્તારો કાઢવાની એ કયા પ્રકારની છે। તો આ જે રોહિણી જોઈ રહ્યા છો એ આગાહીકારની દ્રષ્ટિએ આ છે માલનું ગાડું। આ પરંપરા જે જોવાની છે ચોમાસાની એમાં રોહિણી જે નક્ષત્ર હોય છે એને માલનું ગાડું કહેવાય છે અને આ જે ચંદ્ર તમે જોઈ રહ્યા છો એને વેપારી કહેવામાં આવે છે। હવે અત્યારે આ જે 2 એપ્રિલે રાત્રે 8 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આ જે તારામંડળ જે જોવા મળી રહ્યું છે એમાં ચંદ્ર અને રોહિણીની સ્થિતિ જોઈને વર્તારો કાઢવાની જે પરંપરા છે એ આ પ્રકારની રહી છે। તો 2 એપ્રિલના રોજ આ જે સ્થિતિ જોવા મળી છે એમાં આગાહીકાર નિલેશ વાલાણીએ શું કહ્યું છે એ હું આપને બતાવીશ, પરંતુ આ જે ગાડો છે એની દિશા અને આ ચંદ્ર છે એટલે કે વેપારી છે એની દિશા એ કયા પ્રકારની છે તેના આધારે ચોમાસું નબળું રહેશે, સારું રહેશે કે મધ્યમ રહેશે એ નક્કી થતું હોય છે। તો આ જ બાબતને લઈને આગાહીકાર નિલેશ વાલાણીએ આ વર્ષે ગાડલીનું નિરીક્ષણ કર્યા પછી કહ્યું છે કે આ વર્ષે વેપારી એટલે કે રોહિણી ચંદ્ર રોહિણી તારામંડળ એટલે કે ગાડાની પાછળના ભાગમાં ઉત્તર તરફ દૂર જોવા મળ્યો હતો, જેનો મતલબ એવો ગણવામાં આવે છે કે ઉત્પાદન સારું થશે એટલે કે આવનારું ચોમાસું સારું રહેશે। એકંદરે ખેડૂતો માટે સારું વર્ષ અને વેપારી માટે મધ્યમ વર્ષનું અનુમાન છે। પાછોતરા વરસાદનું જોર વધારે રહેવાનું અનુમાન છે। આગાહીકાર નિલેશ વાલાણીનું કહેવું છે કે ચંદ્ર આ વખતે સમતલ જોવા મળ્યો છે અને 2 રસ્તા પર છે એટલે કે ચોમાસું 2 ભાગમાં રહી શકે છે। મતલબ કે ચોમાસામાં વાવણી બાદ થોડા સમય માટે વરસાદની ખેંચ રહી શકે છે। એવું માનવામાં આવે છે કે જો વેપારી એટલે કે ચંદ્ર ગાડા એટલે કે રોહિણીની વચ્ચે આગળના ભાગે જોવા મળે તો વર્ષ નબળું રહેવાની શક્યતા છે, જ્યારે વેપારી જો ગાડાની વચ્ચોવચ્ચ જોવા મળે તો ચોમાસું સારું પણ નહીં અને ખરાબ પણ નહીં એમ સાધારણ વર્ષ એવું અર્થઘટન થતું હોય છે। પરંતુ આ વર્ષની સ્થિતિમાં વેપારી ગાડાની પાછળના ભાગે દેખાયો હોવાથી વર્ષ સારું રહેવાનું અનુમાન છે। આખા ચોમાસા અંગે વર્તારો આવતા નિલેશ વાલાણીએ એવું જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆત એકાદ અઠવાડિયું મોડી થઈ શકે। એકંદરે ચોમાસું 12 આની રહેવાની સંભાવના છે। જો કે ચોમાસું લાંબુ ચાલવાની શક્યતા હોવાથી શરદ પૂનમ સુધી વરસાદના એંધાણ છે। આ વર્ષે કૃતિકા અને રોહિણી નક્ષત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। મૃગશીર્ષ નક્ષત્રમાં વા વંટોળ સાથે સાથે અમુક વિસ્તારની અંદર વરસાદ પણ થઈ શકે છે। સમુદ્રમાં તોફાનની શક્યતા પણ છે। આદ્રા નક્ષત્રની શરૂઆતમાં વરસાદના એંધાણ છે, જ્યારે આદ્રા નક્ષત્ર ઉતરતા સારો વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે। પુનર્વસુ નક્ષત્રમાં સાર્વત્રિક વાવણીના સંયોગ જોવા મળી રહ્યા છે। પુષ્ય નક્ષત્રમાં ભારે વરસાદની સંભાવના રહેતી હોય છે। આશ્લેષા નક્ષત્રમાં વરસાદની ખેંચ રહી શકે છે। આ વર્ષે મઘાના પાણી મોઘા થવાના યોગ છે એટલે કે મઘા નક્ષત્રમાં વરસાદની ખેંચ રહી શકે છે। પૂર્વ ફાલ્ગુની અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદના સંયોગ પણ છે। આ બંને નક્ષત્ર દરમિયાન અતિવૃષ્ટિ જેવી સંભાવના છે। નદી, નાળા, ડેમ આ ક્ષેત્રમાં છલકાશે અને પાણીની અછત જે છે એ પૂરી થવાની પણ સંભાવના છે। હસ્ત નક્ષત્રમાં ગર્જના સાથે વરસાદની સંભાવના છે, તો ચિત્રા નક્ષત્રમાં કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદની શક્યતા છે।
સમુદ્રમાં તોફાન પણ ઉદ્ભવી શકે છે. વધુમાં નિલેશ વાલાણીએ કહ્યું છે કે આ માત્ર અનુમાન છે. આખરે અનેક પરિબળોના આધારે ચોમાસું આધાર રાખતું હોય છે, એટલે કે આ અનુમાનમાં ફેરફાર પણ જોવા મળી શકે છે.